Hello students, chapter number 3, that is coordinate geometry. So what is coordinate geometry? So for this you need graph paper. Okay, coordinate geometry તો ગ્રાફ પેપર અત્યારે આપણા માટે પોસિબલ નથી વિડીયો લેક્ચર્સમાં, તો હું તમને કોર્ડિનેટ જીઓમેટ્રીનું બેઝિક સમજાવીશ અને 2 કે 3 એક્સરસાઇઝ છે દેટ ઇઝ વેરી ઇઝી, તો આપણે એ કઈ રીતે કરવાનું છે તે બી સમજાવીશ. તો કોર્ડિનેટ જીઓમેટ્રીને કઈ રીતે કરશો, કોર્ડિનેટ કોને કહેવાય? તો અત્યારે તમને 2 કોર્ડિનેટ્સ આવે, 2D, 3Dમાં 3 કોર્ડિનેટ હોય એક્સ વાય ઝેડ, 2D હોય તો 2 કોર્ડિનેટ્સ હોય દેટ ઇઝ એક્સ એન્ડ વાય. તો વોટ ઇઝ એક્સ એન્ડ વાય? તો એને કહેવાય એક્સ એક્સિસ and this is your y-axis, x-axis and this is y-axis, and this is called your coordinate geometry in 2D. But if it is 3D, then there will be 3 coordinates, that is x, y and z. So coordinate ને કઈ રીતે તમે બતાવશો? તો આ જ તમારી બેઝિક વસ્તુ છે. આપણે ગ્રાફ પેપર પર જ્યારે તમે ગ્રાફ ડ્રો કરો x એક્સિસ અને y એક્સિસનો, તો આ રીતે ડ્રો કરીએ. હવે એમાં કેટલી વસ્તુઓ છે કે જે તમારે પહેલાં તો ધ્યાનમાં રાખવાની છે. તો પહેલો પોઈન્ટ એ છે કે એક્સ એક્સિસને શું કહેવાય? તો એક્સ એક્સિસનું બીજું નામ છે એપ્સિકા, તો એને આપણે એપ્સિકા કહીએ. એવી રીતે વાય એક્સિસને ઓર્ડિનેટ કહેવાય, ઓર્ડિનેટ. ઓકે, હવે આ એમસીક્યુમાં ઘણી વાર પૂછાય છે શોર્ટ ક્વેશ્ચનમાં. નાઉ સી ધીસ એક્સ એક્સિસ વાય એક્સિસ, તો આ જે સાઈડ છે દેટ ઇઝ પોઝિટિવ એક્સ એક્સિસ. અહીંયા 1 2 3 4 પોઝિટિવ, ધીસ ઇઝ 0. This is negative x axis, તો અહીંયા x ડેશ થશે. This is positive y axis and this is negative y axis. ઓકે, એટલે આને x ડેશ અને આને y ડેશ. પહેલાં તો આટલું બેઝિક તમને નોલેજ હોવું જોઈએ. This is positive x axis, this is negative x axis, this is positive y axis, this is negative y axis અને વચ્ચે 0. Now second thing, આમાં કઈ રીતે ક્વોડ્રન્ટ ડિસાઇડ થાય? તો ક્વોડ્રન્ટ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ. તો ધીસ ઇઝ યોર ફર્સ્ટ ક્વોડ્રન્ટ, ધીસ ઇઝ યોર સેકન્ડ ક્વોડ્રન્ટ, ધીસ ઇઝ યોર થર્ડ ક્વોડ્રન્ટ એન્ડ ધીસ ઇઝ યોર ફોર્થ ક્વોડ્રન્ટ. હવે આ બધું બહુ યુઝફુલ થશે, એટલે બેઝિક નોલેજ તમને હોવું જોઈએ. એક્સ એન્ડ વાય એક્સિસ જ્યારે કટ કરે છે ત્યારે શેમાં ડિવાઈડ થાય છે? 4 ઇક્વલ શાના પાર્ટ કરે છે? તો દેટ ઇઝ કોલ્ડ ક્વોડ્રન્ટ. તો ધીસ ઇઝ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ. તો એક્સ એન્ડ વાય એક્સિસ જ્યારે એકબીજાને કટ કરશે ત્યારે શું તમને આપશે? 4 ક્વોડ્રન્ટ આપશે. શું? ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ એમાં સાઇન જોવાની હોય છે. તો જો ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે આટલો પાર્ટ, આટલા પાર્ટમાં પહેલા એક્સ લખાય પછી વાય લખાય. કોર્ડિનેટ એટલે એક્સ વાય એક્સિસના કોર્ડિનેટ કોને કહેવાય? તો સ્મોલ એક્સ કોમા વાય, ધીસ ઇઝ કોલ્ડ કોર્ડિનેટ. પહેલા એક્સ કોર્ડિનેટ લખાય અને પછી વાય કોર્ડિનેટ લખાય. તો સપોઝ આ ક્વોડ્રન્ટ છે તો એનો એક્સ 2 છે અને વાય 2 છે. તો સપોઝ આપણે અહીંયા એક પોઈન્ટ બતાવ્યો, તો એ એક્સ એક્સિસ અને વાય એક્સિસને ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે? 2,2 પર. એ હું પાછળથી સમજાવીશ, અત્યારે તમે સાઇન પર ધ્યાન આપો. તો વોટ ઇઝ સાઇન? એક્સ એક્સિસ પોઝિટિવ છે ફર્સ્ટમાં, તો પોઝિટિવ. વાય એક્સિસ બી પોઝિટિવ છે, તો પ્લસ પ્લસ. ઓકે, એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં એક્સ એન્ડ વાય બોથ આર પ્લસ. સેકન્ડ ક્વોડ્રન્ટ જો તો આ બાજુ એક્સ નેગેટિવ, એક્સ માઇનસ કોમા વાય પોઝિટિવ, તો વાય પ્લસ. બરાબર છે, એક્સ કોમા વાય. થર્ડ ક્વોડ્રન્ટમાં એક્સ બી નેગેટિવ, વાય બી નેગેટિવ, તો બોથ માઇનસ. ફોર્થ ક્વોડ્રન્ટમાં એક્સને પહેલાં લખવાનું છે, એક્સ પોઝિટિવ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ એટલે આ એક્સ પોઝિટિવ એન્ડ વાય નેગેટિવ. થઈ ગયું. ધીસ ઇઝ હાઉ યુ કેન રિપ્રેઝન્ટ ધી ક્વોડ્રન્ટ. તો હવે તમને સપોઝ એવું પૂછું કે વોટ ઇઝ ફર્સ્ટ ક્વોડ્રન્ટ? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં સાઇન કેવા હોય છે? તો પ્લસ પ્લસ. સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન કેવા હોય છે? તો માઇનસ પ્લસ. થર્ડ ક્વોડ્રન્ટમાં સાઇન કેવા હોય છે? તો માઇનસ માઇનસ. એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટમાં કેવા હોય છે? પ્લસ માઇનસ. ઓકે, આજે આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ કરીશું. હવે આ જ વસ્તુ પરથી બીજી વસ્તુ કરીએ. આટલું તમને બેઝિક ખબર પડી જવી જોઈએ. ઓલરાઈટ, તો હવે ચેન્જ કરું થોડુંક. આ તમારે લખવાનું છે. શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય. જો તમારી પાસે ગ્રાફ બુક હોય ને તો એમાં એક્ઝેક્ટ આઈડિયા આવે.
જ્યારે લાઈવ ક્લાસીસ સ્ટાર્ટ થશે ત્યારે આ વસ્તુ આપણે વધારે ડીપલી કરીશું, બટ બહુ જ ઇઝી ચેપ્ટર છે. ઓકે, નાઉ સી, કોર્ડિનેટ હોય છે એક્સ એન્ડ વાય કોર્ડિનેટ, બરાબર છે. હવે તમને અમુક વાર નંબર્સ લખીને આપશે, કઈ રીતે આપશે એ બી બતાવું છું. સપોઝ હું લખું છું 2,3 -2,4, then say -4, and in last I'll write 3, અને એવું કહું કે શો ધીસ નંબર્સ ઓન ગ્રાફ એક્સ એન્ડ વાય એક્સિસ. તો આ કોર્ડિનેટ કયા છે? એક્સ એન્ડ વાય કોર્ડિનેટ. એક્સ કોર્ડિનેટ 2, વાય કોર્ડિનેટ 3. તો આને કઈ રીતે રિપ્રેઝન્ટ કરશો? બરાબર, હું ડિરેક્ટલી આ સમજાવું છું. તો પહેલું છે 2,3. તો તમારે શું જોવાનું છે? આ ફર્સ્ટ જે હોય છે ને તે x2 પોઝિટિવ 2 ક્યાં છે? આ રહ્યો. અને y3, તો y3 ક્યાં છે? આ રહ્યો. તો તમને થાય કે 2 ને 3 એમ થાય છે, બટ નો, એક્સ એક્સિસની જે વેલ્યુ આપેલી છે ત્યાંથી નીકળવાનું છે. એટલે અહીંયાથી હું નીકળું ડોટ 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 ડોટ, અને 3 આવે ત્યારે મારે ટર્ન લેવાનો છે. 3 અહીંયા આવશે તો અહીંયાથી ટર્ન લઉં. તો અહીંયા જ્યાંથી ટર્ન લો છો એ જે પોઈન્ટ છે ધેટ ઇઝ કોલ્ડ 2,3. બરાબર. સેકન્ડ છે -2,4. તો એક્સના -2 થી નીકળવાનું છે અને વાયના પોઝિટિવ 4 આ રહ્યો, તો અહીંયાથી ટર્ન લેવાનો છે. આ જ્યાંથી ટર્ન લો છો એ જે પોઈન્ટ તમને ગ્રાફ પર મળે ધેટ ઇઝ -2,4. -4, -3. તો એક્સના -4 થી નીકળો અને વાયના -3 પર જાઓ. તો વાયનો -3 અહીંયા છે, તો -4 થી નીકળો અને આ -3 માટે ટર્ન લેવો. તો આ જ્યારે ટર્ન ક્યાંથી લો છો? આ પોઈન્ટ પરથી લો છો. ગ્રાફ પર આ પોઈન્ટ ક્લિયર આવશે. તો આ પોઈન્ટ તમારો કહેવાશે -4, -3. ઇન અ સેમ વે 3, -2. તો x3 એન્ડ y -2. તો y -2 અહીંયા છે, તો x ના 3 થી નીકળો અને y ના -2 ની સ્ટ્રેટ લાઇનમાં ટર્ન લો. આવ્યું? તો આ જે પોઈન્ટ છે જ્યાંથી ટર્ન લો છો ધેટ ઇઝ 3, -2. થઈ ગયું. આખા ચેપ્ટરમાં આટલું જ કરવાનું છે. એલ્સ બીજો ઓપ્શન એવી રીતે છે, આવી રીતે પોઈન્ટ આપેલા હશે ડાર્ક ડોટ અને કહેશે કે પોઈન્ટ કયો છે કહો. હવે જો આ જ ક્વેશ્ચન હું અહીંયા બધું ઇરેઝ કરી નાખું છું. ચાલો, તમને આવી રીતે પોઈન્ટ આપી દેશે A, B, C and D. હવે કહેશે A ના કોર્ડિનેટ લખો, B ના કોર્ડિનેટ લખો, C ના કોર્ડિનેટ લખો અને D ના કોર્ડિનેટ લખો. તો A ના કોર્ડિનેટ શું થશે? કઈ રીતે તમે જોશો? તો આ ડાર્ક પોઈન્ટ છે, એ ડાર્ક પોઈન્ટની સ્ટ્રેટમાં એક્સ એક્સિસ જો. તો એક્સ એક્સિસ પર શું છે? 2, અને પછી એની સ્ટ્રેટ આ બાજુ વર્ટિકલમાં વાય એક્સિસ ક્યાં જાય છે? 3. તો 3. આ પોઈન્ટ જો, તો આ પોઈન્ટનો એક્સ એક્સિસ શું બતાવે છે? -2, અને એની લાઈનમાં વાય એક્સિસ શું બતાવે છે? 4. ઇન અ સેમ વે સી, એક્સ એક્સિસ શું બતાવે છે? આ પોઈન્ટની સ્ટ્રેટ ઉપર હોરિઝોન્ટલ લાઈન પર -4, વર્ટિકલ લાઈન પર આ લાઈનની સ્ટ્રેટમાં શું બતાવે છે? -3. ધીસ ઇઝ હોરિઝોન્ટલ લાઈન. એક્સ એક્સિસ ઇઝ અ હોરિઝોન્ટલ લાઈન, વાય એક્સિસ ઇઝ અ વર્ટિકલ લાઈન. આ બી ધ્યાન રાખજો. એક્સ એક્સિસ ને હોરિઝોન્ટલ લાઈન પણ કહેવાશે અને વાય એક્સિસને વર્ટિકલ લાઈન પણ કહેવાશે. ઓકે, સો હવે ડી પોઈન્ટ જો, તો આ ડાર્ક પોઈન્ટ છે, તો હોરિઝોન્ટલ લાઈન જો, એ પોઈન્ટની સ્ટ્રેટમાં હોરિઝોન્ટલ લાઈનનો કયો કોર્ડિનેટ છે? 3. તો ધેટ ઇઝ 3. અને એ લાઈનમાં વર્ટિકલ લાઈનનો કયો કોર્ડિનેટ છે? વર્ટિકલ લાઈન એટલે વાય એક્સિસનો. આ જો -2. થઈ ગયો. એટલે વાયસા વર્સા, કાં તો ક્વેશ્ચન આપીને તમને ડ્રો કરવાનું પૂછે, કાં તો પોઈન્ટ્સ આપીને પૂછે કે કયા પોઈન્ટ છે. ઓકે, તો આ ક્લિયર થાય છે. એક એક્ઝામ્પલ 1 છે, હું તમને બતાવી દઉં આ રીતે. તો જો આઈ થિંક આને ઇરેઝ કરવાની જરૂર કંઈ નહીં, પાછું લખી લઈએ. આ તમારા નોલેજ માટે હતું. હવે જોઈએ એક્ઝામ્પલ 1. x axis, y axis, x dash, y dash.
તો યોર એક્ઝામ્પલ નંબર 1 એમાં ડિરેક્ટલી પોઈન્ટ્સ આપેલા છે, તો હું જે રીતે આમાં પોઈન્ટ્સ હતા તે રીતે લખી લઉં. 0 1 2 3 4 1 2 3 4. અહીંયા જો તો -1 -2 -3 -4 -5 and this is -1 -2 -3 -4 -5. હવે અહીંયા આ પોઈન્ટ આપેલો છે, આ પોઈન્ટનું નામ આપેલું છે બી. હવે બીજો પોઈન્ટ આપેલો છે this point is M. પછી આ એક પોઈન્ટ આપેલો છે that is L, અને અહીંયા એક પોઈન્ટ આપેલો છે that is S, અને કીધું કે આ પોઈન્ટ્સ લખો. તો બોલો M પોઈન્ટ શું થશે? એનું એક્સ એક્સિસ જો એની લાઈનમાં -3 અને એનું વાય એક્સિસ જો 4 થઈ ગયું. એવી રીતે બી પોઈન્ટ આ ડાર્ક છે તો એનો એક્સ એક્સિસ જો નીચે 4 અને એ લાઈનમાં એનો વાય એક્સિસ જો 3. એલ છે આ ડાર્ક પોઈન્ટનો એક્સ એક્સિસ જો અહીંયા ઉપર -5 અને એનો વાય એક્સિસ જો અહીંયા -4. એસ છે તો એનો એક્સ એક્સિસ એ ડોટની લાઈનમાં એનો એક્સ એક્સિસ 3 અને અહીંયા એનો વાય એક્સિસ -4, દેટ ઇઝ વાય કોર્ડિનેટ. થઈ ગયો. આ ટાઈપના ક્વેશ્ચન આવશે આમાં. ઓલરાઈટ, હવે આગળ હું જોઈ લઉં. તો હવે તમને જે સમજાવવાનું છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આના આગળ એક્ઝામ્પલ 1 હતો, ધીસ ઇઝ એક્ઝામ્પલ 2. એક્સ એક્સિસ, વાય એક્સિસ, એક્સ ડેશ, વાય ડેશ. પોઈન્ટ છે 0 1 2 3 4. 1 2 3 4. -1 -2 -3 -4 -5. -1 -2 -3 -4 -5. ડાયરેક્ટ પોઈન્ટ આપ્યો સી. અહીંયા લખેલું છે 2/3 અને પોઈન્ટ ડાર્ક કરીને લખેલું છે E. 4 પર ડાર્ક કરીને લખેલું છે A. 3 પર ડાર્ક કરીને લખેલું છે B એન્ડ અહીંયા -4 પર ડાર્ક કરીને લખેલું છે D. તો અત્યાર સુધી મેં જેટલી બી તમને જીઓમેટ્રી બતાવી એમાં એક ડાર્ક પોઈન્ટ હતો જે કોઈ ક્વોડ્રન્ટમાં આવતો હતો. અહીંયા ડાર્ક પોઈન્ટ હતો, અહીંયા હતો, અહીંયા. આમાં જે ડાર્ક પોઈન્ટ છે તે લાઈન પર જ છે, તો એને કઈ રીતે લખશો? બરાબર. તો અહીંયા એક્સ એક્સિસ પર ડાર્ક પોઈન્ટ છે પહેલું જો A. ક્યાં છે? 4. કોઈ ક્વોડ્રન્ટમાં નથી, ઇટ લાઈઝ ઓન ધી એક્સિસ. આ ડાર્ક પોઈન્ટ એક્સિસ પર છે. એક્સ એક્સિસ પર ડાર્ક પોઈન્ટ ક્યાં છે? 4 પર છે. તો આ પોઈન્ટ કયો થશે? એક્સનો પોઈન્ટ 4, અહીંયા વાયનો પોઈન્ટ નથી, દેટ ઇઝ 0. આઈડિયા આવી? એટલે એક્સ એક્સિસ પર જ્યારે કોઈ પોઈન્ટ હશે ને તો એ એક્સ કોર્ડિનેટ -0 હશે. તો એવી રીતે એક્સ એક્સિસ પર 2/3 છે તો 2/3, 0. એક્સ એક્સિસની લાઈન પર બીજો પોઈન્ટ -5 છે તો દેટ ઇઝ -5, 0. એવી રીતે અહીંયા જોઈએ તો બી પોઈન્ટ 3, તો અહીંયા જોજો, ધ્યાન આપજો, વાય એક્સિસ પર છે પોઈન્ટ. તો જ્યારે વાય એક્સિસ પર પોઈન્ટ હોય ત્યારે એનો એક્સ કોર્ડિનેટ 0 થશે અને આ વાયનો પોઈન્ટ 3. એવી રીતે અહીંયા ડી પોઈન્ટ વાય એક્સિસ પર છે, બરાબર છે. તો ડી પોઈન્ટ વાય એક્સિસ પર છે એટલે એનો એક્સ કોર્ડિનેટ 0 થશે અને વાય છે -4. તો ધીસ ઇઝ 0, -4 ડી પોઈન્ટ. સિમ્પલ. એટલે જ્યારે એક્સ એક્સિસ પર પોઈન્ટ હોય, બરાબર છે, ત્યારે એનો વાય કોર્ડિનેટ 0 થશે. જ્યારે વાય એક્સિસ પર પોઈન્ટ હોય ત્યારે એનો એક્સ કોર્ડિનેટ 0 થશે. સિમ્પલ. હવે નેક્સ્ટ છે દેટ ઇઝ એક્સરસાઇઝ છે 3.2. એક્સરસાઇઝ 3.1 છે દેટ ઇઝ બેઝિક. એ હું એકવાર ખાલી જોઈ લઉં છું, તમને કહી દઉં છું. એક્સરસાઇઝ 3.1 અત્યારે કરવાની છે બીકોઝ ઇટ ઇઝ એક્ટિવિટી બેઝ એક્સરસાઇઝ. સો વિલ સ્ટાર્ટ ફ્રોમ એક્સરસાઇઝ 3.2 ફ્રોમ નેક્સ્ટ લેક્ચર. અત્યારે આ તમારે બેઝિક લેક્ચર ને કઈ રીતે કોર્ડિનેટ આવે છે તેનું ધ્યાન રાખવાનું છે. અને એક્સરસાઇઝ 3.2 એન્ડ 3.3 બે એક્સરસાઇઝ રહે છે.
આખા ચેપ્ટરમાં આવું જ કરવાનું છે, બરાબર. બેઝિક 2-3 ક્વેશ્ચન છે તે નેક્સ્ટ લેક્ચરમાં હવે કરીશું. આજનો ઇન્ટ્રો પાર્ટ અહીંયા કવર થાય છે અને હવે સેટરડે તમારો ઓનલાઈન લેક્ચર આવશે. આઈ મીન નોટ ઓનલાઈન બટ નેક્સ્ટ લેક્ચરમાં 3.2 અને 3.3 કમ્પ્લીટ કરીશું. ઓનલાઈનની વાત નથી. તમને કોઈ ડાઉટ હોય તો તમે મને ફોન કે વોટ્સઅપ દ્વારા પૂછી શકો છો. થેન્ક યુ.